સુરતના સારોલી વિસ્તારમાંથી રતલામ ડિલિવરી માટે મોકલાયેલા પાર્સલ મામલે મોટું કૌભાંડ સામે આવ્યું છે। ટ્રાન્સપોર્ટરના વિશ્વાસને ભંગ કરી ટેમ્પો ડ્રાઈવર અને તેના સાગરીતોએ પાર્સલ ચોરી કરી સસ્તા ભાવે વેચી નાખ્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। સારોલી પોલીસે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજનગર નજીકથી 3 આરોપીઓની ઝડપી પાર્સલ કૌભાંડનો પર્દાફાશ કર્યો। મળતી માહિતી મુજબ ટ્રાન્સપોર્ટના માલિકે આઈસર ટેમ્પાના માલિક સલમાનને અલગ 50થી વધુ વેપારીઓના કુલ 168 પાર્સલ રતલામ ખાતે ડિલિવરી માટે સોંપ્યા હતા। પાર્સલ ભરેલો ટેમ્પો રતલામ જવા માટે રવાના થયો હતો। મહારાષ્ટ્રમાં પહોંચ્યા બાદ ટેમ્પો રસ્તામાં ખરાબ થયો હોવાનું કહી સલમાને ટ્રાન્સપોર્ટ માલિકને જાણ કરી હતી। સમયસર ડિલિવરી ન થતાં ટ્રાન્સપોર્ટ માલિકે લાઈવ લોકેશન અને વિડીયો કોલમાં ટેમ્પો બતાવવાની માંગ કરી। લાઈવ લોકેશન મળતા જ તે ઉલટી દિશાનું હોવાનું જણાવ્યું અને ત્યારબાદ સલમાનનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો। શંકા જતા ટ્રાન્સપોર્ટ માલિકે તરત જ સુરતના સારોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। સારોલી પોલીસ ટેમ્પાના નંબરના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે ટેમ્પો થોડા દિવસ પહેલા જ સલમાને ખરીદ્યો હતો। પોલીસે સલમાનનું સરનામું મેળવી ટ્રાન્સપોર્ટ માલિકને સાથે રાખીને છેલ્લી લાઈવ લોકેશનના આધારે તપાસ આગળ વધારી। રસ્તામાં આવેલા ટોલનાકાના સીસીટીવી કેમેરા ચેક કરતા પોલીસ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજનગર નજીક આવેલા આંબેહોલ ગામ સુધી પહોંચી। અહીં પોલીસે સલમાન, આવેઝ ખાન અને યુનુસ ખાન એમ 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 168 પાર્સલમાંથી 76 પાર્સલની સાડીઓ રવિવાર બજારમાં 1000ની સાડી માત્ર 300થી 400 રૂપિયામાં વેચી નાખવામાં આવી હતી। સારોલી પોલીસે આરોપીઓ પાસેથી ટેમ્પો સાથે બાકી રહેલા 92 પાર્સલ રિકવર કર્યા। ત્રણેય આરોપીઓને સુરત લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।